નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે। ઇસરોએ 4 ડિસેમ્બર 2024ના રોજ પ્રોબા 3ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યા પછી તેને આજે એટલે કે 5 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4 કલાકને 4 મિનિટે લોન્ચ કર્યું। શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચપેડ 1 પરથી PSLV XL રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું। માત્ર 26 મિનિટની ઉડાન બાદ ઇસરોનું રોકેટ ઉપગ્રહોને અવકાશમાં મૂકશે। ઇસરોએ મિશનના લોન્ચિંગને સફળ ગણાવતા કહ્યું કે આ NSIL, ESA અને ઇસરોની ટીમના સંયુક્ત પ્રયાસ અને સમર્પણને દર્શાવે છે। ગુરુવારે શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પ્રોબા 3 મિશનને સફળતાપૂર્વક અંતરિક્ષની કક્ષામાં પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું છે। પ્રોબા 3 મિશન સાથે 2 ખાસ સ્પેસક્રાફ્ટને પણ લોન્ચ કરાયા છે, જેના દ્વારા સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ગતિવિધિઓને પાર પડાશે। ઇસરો અને યુરોપીય સ્પેસ એજન્સીનું પ્રોબા 3 મિશન ખૂબ ખાસ છે। કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ અને ઓકલ્ટર સ્પેસક્રાફ્ટની મદદથી અંતરિક્ષમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે। આ લોન્ચિંગથી ભારતના સોલર મિશનને નવી દિશા મળવાની આશા છે। દુનિયાના તમામ દેશ સૂર્યનું અધ્યયન કરવાની કોશિશમાં લાગેલા છે, તેમાં અમેરિકાની નાસા પણ સામેલ છે। આ સૌની વચ્ચે ઇસરોએ યુરોપીય સ્પેસ એજન્સી સાથે મળીને સોલર મિશનને આગળ વધારવાની દિશામાં પ્રોબા 3 મિશનને લોન્ચ કર્યું છે।